ચેરિટીના કેસમાં 1 વર્ષની સજા થયેલ આરોપીને પકડી પાડતી સચિન જીઆઈડીસી પોલીસ માનનીય પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા મહેરબાન અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 સાહેબ તથા મહેરબાન નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 6 સાહેબ તેમજ મહેરબાન મદદનીશ પોલીસ કમિશનર શ્રી જે ડિવિઝન સાહેબનાઓ તરફથી નાસ્તાવર્ત આરોપીઓને શોધી કાઢવા તથા વડ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા તેમજ નામદાર કોર્ટ દ્વારા સજા કરેલ આરોપીઓને પકડી પાડવા સારું આપેલ સૂચનાઓનું સંધાને કે એ ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર તથા કે એ ચૌહાણ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર HR પટેલ નાઓના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ અમૃતભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ અમરસિંહભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ બળવંતસિંહ ધીરુભા નાઓએ તેમના વિશ્વસનીય સૂત્રો મારફતે મળેલ આધારભૂત માહિતીના આધારે ટેકનિકલ હ્યુમન સોર્સથી વર્કઆઉટ કરી ફોજદારી કેસ નંબર 41269 2022 નેગોશિએશન એક્ટ કલમ 138 મુજબના કામે મહેરબાન 7મા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સુરત નાઓએ તારીખ 4/5/2026ના રોજ આરોપી મહેન્દ્ર શ્યામનારાયણ યાદવ તે નિશા એન્જિનિયરિંગના પ્રોપરાઇટર તથા સિગ્નેચરી ઓથોરિટી રહે B59 સમૃદ્ધિ પાર્ક સોસાયટી કાપોદ્રા પાટિયા અંકલેશ્વરને 1 વર્ષની સજા કરતો હુકમ કરેલ હોય છે. આરોપીને અંકલેશ્વર ખાતેથી પકડી પાડેલ છે.